હા પણ બહુ વરસાદ પડ્યો, જબર પડ્યો. એ નહીં, અતિ ભારે વરસાદ થશે, જલ સૈલાબ જેવું થશે, બધી પેલા આગાહી આપી છે, પણ તમે એવું જોતા નહીં ને. ના ના, ફોનમાં જોઈ લેવી ને. આવ્યું હતું જળ પ્રવાહ થશે. ઓય ઓય, ફોનમાં જોઈ લેવી. નહીં અત્યારે નહીં, પહેલા ટીવીમાં. બંગાળની ખાડી અને અરબી સમુદ્ર બે હારોવાર આવ્યું હાલફેર નહીં. હા, પણ જળ તેમાં સૈલાબ થશે ઉત્તર ગુજરાતમાં, એ આવ્યું હતું. ઓય આવ્યું તું ને. આજે મેં તમને મોકલ્યું પાછું. ઓય ઓય, જોયું મેં. આજે આ તો મેં મોકલ્યું, ટીવી વાળા માંથી લઈ મોકલ્યું. હા સાચું સાચું. વરસાદ જબર પડ્યો પણ. પડવાનો જ હતો, ખબર હતી મને. હવે ચારે જોર હરું થાય એવું પૂછે બધા લો. ભાઈ આ ટીવી જોવો ને, ટીવીમાં મેં આપીશ તમને લિંક તો મોકલી. હા હા, એ તો જોયું મેં, પણ જોર ચારે હરું થાય છે. એમાં લખ્યું છે ને જોર ક્યારે હળવું થશે. લિંક મેલી. હા, ઓલો વિડીયો કે લિંક. વિડીયો. વિડીયો તો અબિયાલ મેલ્યો હોય ને. હા, એટલું જ ને, પણ ચારે હરું થાય એવું ચા બોલ્યા હો. કેમ લખ્યું છે ને, આજે વરસાદ બહુ ધીરે ધીરે ઘટશે, પણ કાળજી તો રાખવી જ પડશે, એવું બોલ્યું છે. આજનો દાડો તો રહેશે. હા, આજનો વરસાદનું જોર ઘટશે, પણ કાળજી તો હજુ રાખવી જ પડશે, એમ તો બોલ્યો છું. અમુક વાર ફૂલ વરસાદ આવે, પાછો બંધ થઈ જાય, પાછો ફૂલ આવે ને પાછો બંધ થઈ જાય એવું થાય. એટલે હવે થોડું એમ કરતા ધીરે ધીરે ઘટશે, હા. પણ કાળજી તો આજનો દાડો લેવી પડશે. પવન બહુ હે. પવનનું મેં નહીં લખ્યું, પવનનું ભૂલી ગયો છું લખવાનું. હા નકર પવન બહુ હે. અરે ડીપ ડિપ્રેશન થયું ને એટલે પવન વધ્યો નહીં. હા, ડીપ ડિપ્રેશન છે, પવન વધે જ, હા. પણ પવનનું ભૂલી ગયો છું લખાવાનું. ઓય. બધું યાદ આવે ને. હા, નદીઓ બધી આવી ગઈ પણ હો. ઉત્તર ગુજરાતની નદીઓમાં પૂર આવશે એમ લખ્યું હતું ને. હા આવી ગયું અને બધું. તમે રૂપિયા મૂક્યું છે, રૂપિયામાં પૂર આવ્યું, મને નવાઈ લાગી. હા, રૂપિયામાં પૂર આવી ગયું. એટલે એ સારું કર્યું. હા, બે કાંઠે થઈ ગઈ. એ સારું કર્યું, એમ. કારણ કે આજુબાજુના ગામડાના બોરના પાણી ઊંચા આવશે ને. હા, સ્થળ ઊંચા આવે. સાબરમતી નદીની સ્થિતિ પણ આવી છે, મેં બોલ્યો તે પ્રમાણે બધા કહે છે. હા હા. કેવી રહી આગાહી આ વખતની? આલી વખત સચોટ રહી આમ. નહીં. વ્યવહારિક કયા રસ્તા, ક્યાં શું કરવાનું, શું શું સ્થિતિ ઉભી થશે, હા હા. વ્યવહારિક મોકલું છું. હા એ સાચું. તમારે નાળિયા છે એનું સાવચેત રહેવું, પાણીનો નિકાલ કરવો, હા. ધૂળ બાંધેલા હોય એનો હાચવવા, આ બધું વ્યવહારિક રીતે મોકલું છું. બધાને સાવધાન કરવા નહીં. એવી જ આગાહી છે ને મારી, એવી જ હોય છે ને. હા એવી જ હોય. ખબર પડે ને માણસો ને કે ભાઈ શું 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 આપણે આગોતરા પગલા લેવા. એલર્ટ માટે જ આગાહી મોકલું છું. હા. તમે રસ્તામાં નિકાલ કરો, પાણી જમીનનું ધોવાણ થશે, આવું નિકાલ કરો. હજુ એક બીજી સિસ્ટમ બની રહી છે પણ એ આપણે ઓછું આવે એવું લાગે. હા, એ ઓછી આવશે, પણ સપ્ટેમ્બરમાં વરસાદ તો આવશે. હા સપ્ટેમ્બરમાં ને. તો હું જમી લઉં, કામ વાળી બેન આવશે ને મારા વાહન બહાર રહી જશે. સારું હાલો.